ભૂખ લાગી હોય તો અહીંયા જમવા માટેની વ્યવસ્થા છે. જય ખોડિયાર નામનું એક રેસ્ટોરન્ટ છે અહીંયા. સીધો રસ્તો છે આંબડી તરફ જઈને આગળદરા તરફ. અહીંથી હવે ચાલુ થઈ ગયું છે. અહીંથી 1.5 કિલોમીટર આગળ હાલો એટલે ગડેચરા આવી જાય છે. હા, આની રાખેલા છે. આ માંડીગીરમાં આવ્યા છે. ખાવા માટે જે શબ્દ કેવો હોય તો કે જ્યાં ડુંગરા ડણકે ગાજે ડુંગરા અને નદીઓ કેરા હેંસર નીર પાણે પાણે વાતું પડી એવી મારી ગાડી ગીરો. અહીંથી જે આ રસ્તો છે કવસવન તરફ જવાનો રસ્તો છે. કવસવન આ બાજુ આવેલું છે. જો જોઈ શકો છો આ કવસવન. ટ્રાફિક બહુ જ છે. અહીંયાથી સફારી પાર્કમાં જવાનું ગેટ ચાલુ થાય. એની અંદર એન્ટર થાવ એટલે બગીચો બધી રસ્તો બનાવેલું છે. ટ્રાફિક જોવા છે. આવો કાંઈક નજારો છે ને સફારી પાર્કનો ભાઈ. એના માટે સ્પેશિયલ બ્લોક બનાવશો. સફારી પાર્ક માટે એક સ્પેશિયલ બ્લોક આવી છે. તો કેટલું મસ્ત ગેટ બનાવેલું છે. આ લોકો બે અમારી હારે જ આવ્યા છે. અત્યારે એન્જોય કરી રહ્યા છે. અહીંથી માં ખોડિયારનું મંદિર આવ્યું છે સામે. ત્યાં જવાનો રસ્તો આગળથી તમે આમ રસ્તો ક્રોસ કરો એટલે સીધા નીચે જવા. કેટલું અદ્ભુત દ્રશ્ય છે જો. જો આ લોકો ભાઈ આપણે હારે આવે છે. અમે અત્યારે આવતા જ છીએ. આમથી આવી ત્યાં પેલો ગેટ, અહીંયા બીજો ગેટ. આ ગેટથી આગળ આવી આમથી ગોળાકાર છે. બ્લોકમાં બનાવી રહ્યો છે તમને બધું બતાવ્યું. કેવો છે રસ્તો કેવો છે. થોડોક રસ્તો ખરાબ છે અત્યારે તો કાસો માર્ગ છે પણ આગળ જતા આક્ષી આવે છે સારા માર્ગ. તમે જોવો ખાલી અહીંયા રસ્તો જોવો. ખસકાણ છે. બહુ લાંબો નથી, થોડોક 1 મિનિટ માટે. જો આગળ 2 4 વ્હીલર જાય છે ત્યાંથી આપણે પણ ત્યાંથી જ કરવાનું છે. બધું લેવાનું હોય. બોલો ક્યાંયથી કઈ નથી લેવાનું. બ્લોકમાં બધું લેવાનું હોય. એમાં ખબર પડે કે પબ્લિકને રસ્તો ખરાબ હશે થોડો. જો આ ભાઈઓ બી અમારા સાથે જ આવ્યા છે. એ એમ કહે છે કે અહીંથી નથી લેવું એમ. તો અહીંથી વળાક લઈએ એટલે પછી સીધે નીચો જવાનો રસ્તો આવે જ. પણ અહીંયા રસ્તો મસ્ત છે આરસીસી. હું કેવું હોય ભાઈ? બરાબર છે. પહેલા હતો એકદમ કાચો રસ્તો. પહેલા હાવ કાચો માર્ગ હતો. આપણે જે ઉપર જોયો ને એવો જ અહીંયા હતો. પણ હું છે ઢાળના લીધે આરસીસી બનાવ્યો છે રસ્તો. કારણ કે હું ગાડીઓ લપસી જાય સોમાં સામાન. અત્યારે ડેવલપિંગ બહુ સારું થઈ ગયું છે. બહુ સારું થઈ ગયું. તમારે અહીંયા આવવું હોય તો આખો દિવસ લઈને આવવું પડે. આખો દિવસ લઈને આવવું પડે તો તમને મજા આવે. કેમ કે જંગલની વચ્ચે આ રસ્તો કહેવાય.
જો અહીંથી ડેમના દરવાજા દેખાય. ટોટલ 8 દરવાજા છે ડેમના. અત્યારે તો ચોમાસામાં એટલું બધું પાણી નથી આવ્યું એટલે બાકી ફૂલ પાણી આવે ત્યારે બધા દરવાજા ખોલવામાં આવે છે. અત્યારે એકાઈ નથી ખુલ્લું. પાર્કિંગ એરિયા આવ્યો ને. પાર્કિંગ એરિયા અહીંયા બધી ગાડીઓ પડીને પાર્ક કરી દેવાનું પછી અંદર જવાનું. આપણે અહીંથી આગળ પાર્ક કરી દઈએ. સામે જો આપણે ભાઈને પાર્ક કરી. આ બધું કોલ કરે એન્ટર થાય છે. મને આપો ને 500 રૂપિયા આપો ને. આને કઈ દેવાનું થતા નથી. એવું ના હાલે, અમે ગરીબ માણસ છીએ. તમારે ડ્રેસ લેવા હોય, કપડાં લેવા હોય. ફ્રેન્ડ્સ તો જો બધા અંદર હવે ચાલીને જાય છે. થોડી વારમાં બસ મંદિર જો સામે જ છે, અંદર જઈએ એટલે તો બધા દર્શન કરશે. અને રવિભાઈને કોઈ ફ્રેન્ડ બોલાવે છે. તો બધા જો મંદિરના નીચેના ગ્રાઉન્ડમાં આમ જે માટા મારે છે. તો બધા લોકો હમણાં દર્શન કરવા ઉપર જશે. જબરદસ્ત મંદિર આવેલું છે વડોદરા ખોડિયાર માતાજીનું. બહુ નજીક છે, અમરેલી ડિસ્ટ્રિક્ટમાં ફેમસ મંદિર છે. તો આ સાઈડ ક્યારેક આવો તો દર્શન કરવા જરૂર આવજો. આપણે નાળિયેર માયનું તો એનું ટોપરું કાઢવું પડશે. નીકળતો નથી. હા મેં શ્રીફળ વધાર્યું હતું એનું ટોપરું લઈએ છીએ હવે, કેમ કે પ્રસાદી લેવી પડે. કે નહીં? નિરાતે હાલ જો બધા. યસુ જો અમારી યસુ. તો છોકરાઓ છે ને એ રમકડાના વેન કરે છે, કેમ કે આ રસ્તામાં એવું છે કે ઘણી જગ્યાએ રમકડા આવેલા છે. જો શું લેવું તારે? શું આમ આપણે શું કે ઇનર લઈ ગઈ હારા મોલ મંદિર. શું લેવાનું? JCB લેવું છે. આ જો ને આ JCB પણ આ પેકેટ જ છે. કેટલા હોય ભાઈ? હા એ તૂટી જાય નાનું નાનું લઈ ગયો ને. હાલો યસ શું લેવું? ના ના ફૂટા છે પણ છે એ શું નાખો લે? એ બધું એક એક આપી દો. ભલે ભલે રે એ તો પીઠા હાથમાં રાખ. આ લેવું છે. આ લેવું છે. ફૂટા છે હાલો કેટલા છે? 250 છે. હાલો કાઈ નથી હાલો. ભલે રે આપી દીધા પૈસા. એને નથી લીધું પણ હોને કાઈ. નહીં એવું લેવા દો એ નહીં કે બરાબર એ ખોટું એમને જા. તો નથી લીધું એને હોય એને બોલું એક JCB ને બોલું એ જ લીધું. ભલે રે રમશું આ ભાઈ બેન લે. તો અમે લોકો બસ હવે ઝરણા
પાણીના નીચે પડે છે એ સાઈડ પહોંચવા આવી ગયા છીએ. અને અહીંયા પણ એક માતાજીનું મંદિર છે, એ પણ બહુ સરસ મજાનું છે, બહુ સાવ નજીકમાં જ છે, જસ્ટ ખાલી 5 મિનિટનો જ ડિસ્ટન્સ છે. તો ત્યાં પણ જરૂર જજો, કેમ કે મસ્ત મજાનું લોકેશન છે, ઉપરથી પાણી પડતું છે. કેમ બાકી મજા આવે છે ને? ઝરણા જોવો ખાલી તમે. અહીંથી ઉપર ડેમના દરવાજા આગળ આપણે થોડીક ઘણી વાર પહેલા આવ્યા ને તો હવે બધા ત્યાંથી રિટર્ન પાછા વળી ગયા છે અને નાસ્તો કરવા માટે જો ફૂલ ફેમિલી જોડે છે બેસી ગયા છીએ. કોઈ દાબેલા ચણા ખાશે, કોઈ મકાઈ ખાશે. બસ મસ્ત મજાનું લોકેશન છે, મજા જવા કરે. બધા બેસશે, પથરા છે મસ્ત મજાના બેસવા માટે. તો જો કેસો તારે આ ખાવું છે? આ ખાવું છે? જોઈ લો તન જમાવટ ગોળા ખાય છે અને આ શું છે? દાબેલા ચણા ખાય છે. છોકરાઓને જો મજા આવે તો. ચણા થોડા તીખા હતા, બટ આવી રીતે ફરવા નીકળ્યા એટલે બધું ટૂંકમાં ચાલે. તો ફૂલ ફેમિલીમાં તમે જોઈ શકો છો કે મયુરભાઈ ને બધા છે, રોહિતભાઈ, રવિભાઈ, બધી ફેમિલીમાં બધા મેમ્બર્સ જોડે છે અને ચિલ્લર પાર્ટી જોડે છે. તો ફૂલ એન્જોય છે, મજા જ એવા કરશે. તો વાલ જ છે. હા હવે આપણે ઘરે જઈએ છીએ. બહુ રખડ્યા હો પણ આજે. બધા દરવાજા ખુલ્લા હોય અને પાણી હોય ને ત્યારે જોયા જેવો નજારો હોય. પાણી ઉડતું હોય ત્યારે નથી ને ભાઈ. હા હવે તું ટૂંક જ સમયમાં. ધીમે ધીમે ચાલુ હોય બરાબર. હા તમે ફરવા નીકળી જાવ ગાડીઓ લઈને. પછી મોજ કાંઈક અલગ જ છે. તો આ જે ટ્રાફિક દેખાય છે એ સન્ડેની ટ્રાફિક છે. મીન્સ કે આંબાડી સફારી પાર્ક છે, ત્યાં પણ મસ્ત મજાનું ફરવા માટેનું સ્પેશિયલ સારામાં સારું લોકેશન છે. તો આ સાઈડ 2 લોકેશન છે, એક તો ગળદરા. મોરે મોરો એમ. હા મોરે મોરો વરસાદ ને મોરે મોરો મારી દીધો ભાઈ લોક. બચો ગળદરા રખડીને હવે ધારી જાય છે. હું આ મામલતદાર ઓફિસમાં છું. આ છે ધારીની મામલતદાર ઓફિસ. બીજું મારે એ તમને કહેવાનું કે આ બ્લોગમાં મારી ફર્સ્ટ એન્ટ્રી છે, એટલે તમને જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં. જો અહીંયા બી મામલતદાર છે.